મિત્રો, આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ, માથાનો દુખાવો, પગનો દુખાવો, તણાવ અને શારીરિક થાક જેવી સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાં પણ ચોમાસામાં પાચન મંદ પડતા આ સમસ્યા વધુ જોવા મળે છે, જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક જાતની દવાઓનો ઉપયોગ કરે છે. માટે લોકો જેનાથી તમારા શરીર પર આડઅસર જોવા મળે છે. તેથી તે આ સમસ્યાઓને દૂર કરવા માટે આ દવાનો ઉપયોગ કરવાના બદલે આયુર્વેદિક ઉપાયો અજમાવવા જોઈએ. જે ઉપાયો અજમાવવાથી કોઈ પણ સમસ્યા રહેતી નથી અને તેની કોઈ પણ આડઅસર પણ થતી નથી. મિત્રો, આ એક વિડીયો તમારી બધી જ સમસ્યાઓને સરળતાથી દૂર કરી દેશે. તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1. સૌપ્રથમ ગેસના દર્દીઓ માટે આયુર્વેદિક ઉપાયો જાણીએ. ગેસના દર્દીએ સાદો, સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો અને ગરમ ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો. આખો દિવસ કંઈક ને કંઈક પેટમાં પધરાવવાની આદતને તિલાંજલિ આપીને દિવસમાં 2 ટાઈમ જમવાની જ આદત પાડો. તીખો તમતમતો મસાલેદાર ખોરાક, ઘી, ખાંડ, વાલવટાણા, ચણા, કોબી, ફ્લાવર, બટાકા, અડદ, ઈંડા અને મેંદાના લોટની વાનગીઓ ન ખાવ. ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો. તમાકુ, બીડી, પાન, સિગરેટની આદત હોય તો છોડી દેવી. ખૂબ જ ગુસ્સામાં અશાંતિથી ન જમતા. શાંતિથી ધીમે ધીમે આહારનો સ્વાદ માણતા જમવું જોઈએ. જમતા પહેલા અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું. ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહીં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપતિકર ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું. કેટલાક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળા હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે તેવું અને પચે તેટલું જ ખાવું જોઈએ. જમીને તરત જ સૂઈ ન જતા થોડું ચાલવું અને દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો. ગેસના દર્દીને સવારે નરણા કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસના દર્દીએ જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી મોડી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય છે. કબજિયાતની તકલીફ હોય તો ફળ તથા શાકભાજી જેવો રેસાયુક્ત આહાર લેવો અને પુષ્કળ પાણી પીવું જરૂરી છે. સોફ્ટ ડ્રિંક્સ, દારૂ, કેફીન તથા ચરબીયુક્ત પદાર્થો તેમજ પ્રોસેસ ફૂડ, કોબી, કઠોળ અથવા દાળ કે બીન્સ જેવો ગેસકારક આહાર લેવાનું ટાળવું જોઈએ. ભોજન કરતી વખતે હવા પેટમાં ન જાય એ માટે મોં બંધ કરીને ખોરાક સારી રીતે ચાવવો જોઈએ. ઊંઘતા પહેલા વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહેવું જોઈએ. ફૂડ એલર્જી છે એવું લાગતું હોય તો જેને કારણે ફૂડ એલર્જી થવાની શંકા હોય તેવા ખાદ્ય પદાર્થોનો આહાર ઓછો કરવો જોઈએ અને પ્રત્યેક ભોજન પછી કેવી અનુભૂતિ થાય છે તેની સમીક્ષા કરવી જોઈએ. જો તમે ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવા માંગતા હો તો સવારે ઉઠતાની સાથે જ નારિયેળ પાણીનું સેવન કરો. નારિયેળ પાણી પેટના એસિડિક પીએચને સંતુલિત કરવાની સાથે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે, જેના કારણે ગેસ અને એસિડિટીની સાથે કબજિયાતની સમસ્યા પણ થતી નથી. નંબર 2. હવે માથાનો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો જાણીએ. જીભ ઉપર ચપટી મીઠું મૂકી 10 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો દૂર થાય છે. નવસેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી 15 મિનિટમાં માથાનો દુખાવો મટી જાય છે. આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુખતું હોય તો ઉતરે છે. અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે. માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરી જાય છે. નંબર 3. પગના દુખાવાને દૂર કરવાના આયુર્વેદિક ઉપાય જાણીએ. જેટલું શક્ય હોય તેટલો આરામ કરો અને તમારા પગ પર વધુ પડતું દબાણ ટાળો.
દુખાવો અને સોજો ઘટાડવા માટે દિવસમાં ઘણી વખત 20 મિનિટ માટે બરફના ટુકડાઓને તમારા પગ પર લગાવો. નિયમિત કસરત કરવાથી તમારા પગની સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત રહેશે અને ઈજા થવાનું જોખમ પણ ઘટશે. નંબર 4, તણાવને દૂર કરવાના સરળ ઉપાયો. રિલેક્સ થવું કે તણાવ ઓછો કરવા માટે ઝડપથી શ્વાસ લેવો કે થોડો સમય આંખ બંધ કરવાથી પણ તમારામાંથી રાહત મળી જાય. ગ્રીન ટી થિયેનિનનો સારો સ્ત્રોત છે. તે કેમિકલ છે જેને પીવાથી ગુસ્સો ઓછો આવે છે. 1 ચમચી મધમાં મગજની ગરમી ઓછી કરવાની ક્ષમતા છે. ટેન્શન અને તણાવમાં આરામ મળે છે. માત્ર 1 ચમચી મધ અસરકારક થશે. પસંદગીના ગીતો યાદ કરો. તમારા પસંદગીના 5-6 ગીતો યાદ કરવા અને તેને અડધા અધૂરા ગાઈ લેવાથી તણાવ ઓછો થશે. ચોકલેટ ખાઓ. આમાં તણાવ હોર્મોન્સ કોર્ટિસોલનું લેવલ પ્રમાણમાં રહે છે. મેટાબોલિઝમ સ્થિર થાય છે. માત્ર 5 મિનિટ ચ્યુગમ ચાવવાથી કોર્ટિસોલનું પ્રમાણ ઓછું થાય છે અને તરત તણાવ ઓછો થાય છે. ઊંધી ગણતરી કરો. 10, 9, 8, 7, 6, 5, 1. ઊંધી ગણતરીથી તમારો તણાવ ઓછો થઈ શકે છે. ખૂબ ગુસ્સો આવે તો આમ કરીને જોઈ શકો છો. તણાવ દૂર કરવા માટે લાંબી નીંદરની જરૂર નથી. થોડા સમય સુધી ઓશીકું કે કુશન ઉપર માથું રાખવું બસ છે. રજામાં જવાનો પ્લાન કરવાથી તમે તણાવ મુક્ત અનુભવશો. ફ્રી થવા માટે ફરવાના સ્થળોનું લિસ્ટ અવશ્ય બનાવો. નંબર 5, થાક દૂર કરવાના ઉપાયો. એક પાકેલું કેળું થાક દૂર કરે છે. કેળામાં રહેલા તત્વો થાકને ઓછો કરવામાં મદદ કરે છે. જો કેળાને રોજિંદા ખોરાકમાં ઉમેરવામાં આવે તો દિવસભર શરીર સ્વસ્થ રહે છે. શક્કરિયામાં કાર્બોહાઈડ્રેટ્સ, પોટેશિયમ, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શક્તિ અને પોષક તત્વોથી ભરપૂર અને ઉર્જા વધારનાર છે. તેથી થાક દૂર કરવા માટે તમે દરરોજ શક્કરિયા ખાઈ શકો છો. જો તમે વધુ ચા પીવા માટે ટેવાયેલા છો તો તમારે આ આદત છોડી દેવી જોઈએ. સૂતા સમયે ચા કોફીનું સેવન ન કરવું જોઈએ, જેનાથી ઊંઘ પર અસર થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. નંબર 6, આળસને દૂર કરવાના સરળ ઉપાય. આળસને દૂર ભગાડવા માટે સૌથી પહેલા બેડરૂમ પર ધ્યાન આપો. ક્યારેય પણ સાફ સફાઈ કર્યા વિના સૂવું નહીં. બેડ હંમેશા ચોખ્ખો રાખો. અઠવાડિયામાં એકવાર બેડની સફાઈ બરાબર રીતે કરવી અને રોજ બેડશીટ બદલવી. ક્યારેય વાસી ભોજન આરોગવું નહીં. વાસી ખોરાક ખાવાથી પણ આળસ વધે છે. ઘરની સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું. રોજ સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી લેવા. ઘરમાંથી ઝાડુ કર્યા પછી ઘરની બહાર જવું અને ડાબા હાથ તરફ ઝાડુને 3 વાર જોરથી ઝાટકવું. આ ઉપરાંત સ્નાન કર્યા પછી કપડાં પણ ઝાપટી લેવા અને ઝાપટીને પહેરવા. કપડાને ધોવા માટે તેને રાત્રે પલાળી ન રાખવા. કપડાં ધોવાની થોડી વાર પહેલા જ તેને પલાળવા. નંબર 7, ખીલ દૂર કરવાના ઉપાય. રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટી જાય છે. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે. ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને છૂંદીને તેનું માલિશ મોઢા પર કરવું. 15-20 મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલ્દી કોપરે લગાડવું. 1 અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા ઉપરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ પણ દૂર થાય છે. મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટી જાય છે. તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી મોં ધોઈ નાખવાથી મોઢા ઉપરના કાળા ડાઘ દૂર થાય છે. પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્યારબાદ સહેજ ગરમ પાણીથી મોં સાફ કરવાથી ખીલ મટી જાય છે. તો મિત્રો, આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપાયો અપનાવવાથી આ સમસ્યાઓ સરળતાથી દૂર થઈ શકે છે. તેથી આ ઉપાયો અપનાવવા જરૂરી છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.